बोलिए श्रीमद् भागवत भगवान की, द्वारिकाधीश की जय, गिरिराज धरण की जय। नमः पार्वती पतये हर हर महादेव हर। मोरचरिया परिवार आंगणे चाली रही श्रीमद् भागवत कथा ज्ञान यज्ञ कथानो प्रसंगनो सजोना जो छेल्लो दिवस एमां व्यासपीठ परथी पूज्य गुरु महाराज दिव्य कथानो रसपान करावे छे। एक वखत पूज्य शास्त्रीजीने जोरदार तालीना गड़गड़ती बधावी। साथे बीजी जाहेरात करता आजनो दिवस पावन अने पवित्र भगवानना लग्न छे। एमांय राजकोटथी अमारे पूज्य शास्त्रीजीना घरेथी अमारे गुरुमां आव्या छे गोराणी, तो एमने पण जोरदार तालीथी बधावा, ए पण बधायरा छे, एमने खूब धन्यवाद। साथे सजनो आजनी कथानी अंदर बपोर पछी मोरजरिया परिवारना आंगणे भगवान यादव कुळ द्वारकाथी ठेठ जान जोड़ीने धारी सुधी आववाना छे अने आ स्थाननी अंदर मोरजरिया परिवार एक कन्या पक्ष बनशे अने धामधूमथी आ जग्यानी अंदर मंडप अने दिव्य धूमथी भगवानना सामया स्वागत करवामां आवशे। जेम घरे दीकराना लग्न होय, दीकरीना लग्न होय, ए ज प्रमाणे आ कथा मंडपनी अंदर आजनो दिवसनी अंदर मोरजरिया परिवारना आंगणे भगवानना लग्न धामधूमथी उजववामां आवशे। बीजी वात, आवतीकाले सवारे दशांश यज्ञ, सुदामा चरित्र, परीक्षित मोक्ष, भागवतनी हुंडी अने भागवत भगवान ने मोरजरिया परिवारना आंगणेथी वाजत गाते धामधूमथी आनंद साथे भगवान ने विदाय देवामां आवशे। तो सज्जनो, આજનો દિવસ અને કાલનો દિવસ બે દિવસ હવે તમારી મારી પાસે છે। જ્યાં સુધી બે દિવસની અંદર કાંઈ પણ કૃતાર્થ થઈએ, ભગવાનની ભક્તિ થઈ જાય તો બે દિવસમાં આપણે તરબોળ થઈ જઈએ અને આવતીકાલે કથા પૂરી થઈ જાય ને પછી પરમ દિવસે તો ભણકારા વાગશે। ચાલો જસ્મીનભાઈ ત્યાં જવાનો ટાઈમ થઈ ગયો, 9 વાગી ગયા, દાદાની કથાનો ટાઈમ થઈ ગયો, પરમ દિવસે કથા પૂરી થઈ જાય ને, કાલે કથા પૂરી થઈ જશે ને પછી તો 3 દિવસ 4 દિવસ 7 દિવસ સુધી તો કાનમાં મગજમાં ભણકારા વાગશે કે હાલો રાસ ચાલુ થઈ ગયા છે, ઇન્ટરવલનો ટાઈમ થઈ ગયો। રાસવાળા હોય, રમવાવાળા એને 8:30 દેખાય, કથાવાળા હોય એને 9નો ટાઈમ દેખાય। એટલે જેને જેને ચાહક હોય બધા કથા પ્રમાણે તૈયાર રહેશે। પણ સદનો પરમ દિવસી સમય સત્તાને સંપત્તિ 3 દિવસ 3 વસ્તુ જતી રહી છે। તો આવતીકાલ સાંજ સુધીનો સમય છે 5 વાગ્યા સુધીનો, તો ત્યાં સુધીમાં જેટલું પણ કથાની અંદર લાભ લેવાઈ જાય એટલો આપણે બધા લાભ લઈ લઈએ। અને ત્યાર પછી દિવાળી પછી બીજું બહેનો, દર વર્ષે પૂજ્ય શાસ્ત્રીજીનું હરિદ્વાર ગંગાના કિનારે ત્યાં પણ આયોજન હોય છે। तो 11મા મહિનાની 4 તારીખ 4/11 ભવ્યથી ભવ્ય ગંગાના કિનારે 201 પોથીનું ભવ્યથી ભવ્ય આયોજન છે। એમાં રાજકોટથી આવક જાવક ટિકિટ રિઝર્વેશન, ત્યાં રહેવાની સુંદર વ્યવસ્થા, સુંદર જમણવાર, બ્રાહ્મણો દ્વારા વેદ શાસ્ત્ર સાથે રાખી તર્પણ વિધિ, પિંડદાન, પ્રાયશ્ચિત યજ્ઞ, રોજ સવારે એક ક્ષેત્રમાં ભાગવત કથા અને હરિદ્વારમાં જોવાલાયક સ્થળ ગંગાનો કિનારો, ચંડી દેવી, મનસા દેવી, કણખલ, ભારત માતા મંદિર, નીલકંઠ, ઋષિકેશ, ગાયત્રી મંદિર, શાંતિકુંજ, પરમાર્થ નિકેતન, અનેક જોવાલાયક સ્થળ હોય છે। જો કોઈને એમ થાય કે અમારી યાત્રાની અંદર જોડાવવું છે આપના મહેમાનોમાંથી, ગ્રામજનોમાંથી, તો કોઈ પણ સમયે ગમે ત્યારે આપ પૂજ્ય શાસ્ત્રીજીનો કોન્ટેક્ટ કરી શકો છો। આપના પરિવારની અંદર કોઈ પણ જગ્યા લાભાર્થી ભાગવત કથા, રામકથા, દેવી ભાગવત, શિવપુરાણ 4 ગ્રંથના પૂજ્ય શાસ્ત્રીજી વક્તા, જ્યોતિષની અંદર પણ રાજકોટની અંદર બહુ વિશાળ નામ છે। એવો પણ કોઈ પણ કાંઈ પ્રશ્ન હોય તો પણ વોટ્સઅપ દ્વારા આપ જન્માક્ષરની માહિતી બધા મેળવી શકો છો। તો સજ્જનો, બપોર પછીનો આજનો પ્રસંગ છે ધામધૂમથી ઉજવવાનો છે। તો બને તો બધા જ બપોરે વહેલાસર ફ્રી થઈ અને 3-3.5 કલાકે બધા કથામાં આવી જાજો। 5:30 વાગે ભગવાનની જાન આવશે, 5:30 પોણા 6 વાગે ભગવાનના ધામધૂમથી સામયા કરશું અને ત્યાર પછી બધા હરિહર તરફ પ્રયાણ કરશું। બોલીએ શ્રીમદ્ ભાગવત ભગવાન કી, નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ। ફરી પાછા ગુરુ મહારાજના ચરણમાં વંદના। તો આવો પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા
ધૂંધાણા. પ્રથમ શ્રી બધાય ભાવથી ગાઓ. ગણેશ બેસાડો રે મારા ગણેશ દુધાણા. ગણેશજી વરદાન દેજો રે ઓ મારા ગણેશ દુધાળા. પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ દુધાણા. વરરાજાની જાને રૂડા હાથીડા શણગારો. વરરાજાની જાને રોડા હાથીડા શણગારો. હાથીડે લાલ અંબાડી રે મારા ગણેશ દુધાળા. એ પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ દુધાણા. વરરાજાની જાને રૂડી જાનડિયું શણગારો. એ વરરાજાની જાને રૂડી જાનડીઓ શણગારો. જાનડિયું લાલ ગુલાલ રે મારા ગણેશ દુધાળા. એ પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ દુધાણા. પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ દુધાળા. પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ દુધાણા. તો સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સજોલિયમ દે આત્માનું કલ્યાણ થાય, પૂર્વજોના ઋણમાંથી મુક્તિ મળે એવી કથા ભગવત કથા બતાવે છે. પરમાત્માએ જે જે કૃપા કરી ભક્તોને માટે એવી એવી લીલાઓ કરી કૃષ્ણએ. સાંભળ પરીક્ષિત, ડગલે ને પગલે માં જશોદા યાદ આવે. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. કૃષ્ણ તો બહુ રડે છે, આંખમાંથી બોર બોર જેવડા આંસુડા પડે છે. પણ બાપ માને યાદ કરે, ગોપીઓને યાદ કરે, ગોવાળોને યાદ કરી અને કૃષ્ણ આંખમાંથી આંસુ પાડે છે. આજ તો ભગવાન મથુરાની અટારીએ જઈને ઊભા, ગોકુળ સામું જોઈને ઊભા છે. બોર બોર જેવડા આહુડા પડે છે અને ગોકુળ સામું જોઈ જોઈ અને ભગવાન બહુ રડે છે, બહુ રડે છે. એમાં ઉદ્ધવજી મહારાજ આવ્યા.
ઉદ્ધવજી હતા ને, એ બ્રાહ્મણ છે, કૃષ્ણના મિત્ર છે. માં, કૃષ્ણ ક્યાં છે? દેવકી કીધું આજ તો સવારનો રડે છે, અટારીએ જઈને ઊભો છે. ઉદ્ધવજી મહારાજ ગયા, કૃષ્ણ કેમ રડે છે? ત્યારે ભગવાને કીધું, ઉદ્ધવ, આજ મને જશોદા માતા બહુ યાદ આવ્યા છે. મારી વ્રજાંગનાઓ મને યાદ આવે છે, મારા ગોવાળો મને યાદ આવે છે. ઉદ્ધવજી કીધું, એટલે શું આમ રડવાનું? કોઈને યાદ કરી કરીને રડાય? ઉદ્ધવજી છે ને બેનો, જ્ઞાની છે. 6 શાસ્ત્ર, 4 વેદ, 18 પુરાણનો જ્ઞાતા. એટલે કૃષ્ણને કહે છે કે આમ રડાય નહીં. કૃષ્ણએ કીધું, ઉદ્ધવ, મારે રડવું નથી, પણ રડાઈ જાય છે. ઘણા ડાઈ વાતો કરતા હોય ને કે માયા મેલી દેવાય. હું તો કોઈ દી આ 472 કથામાં કોઈ દી માયા મેલી દેવાની વાત જ ન કરી. મેલતા જ નહીં. માયા મૂકી એટલે ગયા કામથી. અને માયા મુકાવી હોય ને તો વક્તાએ મૂકવી પડે. જસ્મીનભાઈ મને ફોન કર્યો, મને કે કેટલા પૈસા લેવો? મેં કીધું આટલા પૈસા. આ માયા મૂકવી પડે. વક્તા માયાને વળગે તો પછી શ્રોતાઓને માયા વળગવાની જ છે ને. એટલે માયા છોડતા નહીં. માયામાં રેચા પૈચા રહેશો ને તો જ ભગવાન મળશે. બાકી માયા જેને જેને છોડીને હજી હરિદ્વારમાં આટા મારે છે, એમ ભગવાન ન મળે. બાપ એ જ મમતા મરે નહીં, એનું મારે શું કરવું? ખાલી વાતું થાય, છૂટે નહીં. માયા છૂટે જ નહીં. કેમ કે માયાના બંધનમાં બંધાઈને આવ્યા છીએ. આપણા ઘરમાંથી કોઈ જીવ ભગવાનના ધામમાં ગયો હોય તો આપણે શું એને ભૂલી જઈએ? ન ભૂલી શકાય બાપ. કાયમ ભલે આપણે યાદ ન કરીએ, પણ આવો ક્યારેક પ્રસંગ હોય ને ત્યારે યાદ આવે ને આવે. પછી આપણે રડવું ન હોય, પણ છતાંય આંખમાંથી આંસુ નીકળી જાય. આ છે ને પ્રેમની ધાર છે. એ જ મમતા મરે નહીં, એનું મારે શું કરવું? કૃષ્ણ કહે છે, ઉદ્ધવ, મારે રડવું નથી, પણ રડાઈ જાય છે. કોણ રડાવે છે? પ્રેમ રડાવે છે. માં જશોદાનો પ્રેમ, ગાયુ માતાનો પ્રેમ, વ્રજાંગનાઓ એટલે ગોપીઓનો પ્રેમ, ગોવાળોનો પ્રેમ. આ પ્રેમ છે ને એ જ મને તમને રડાવે છે, વ્યક્તિ નહીં. વ્યક્તિની તો આપને ખબર જ છે કે ભગવાનના ધામમાં ગયો એટલે એ નથી રડાવતો, પણ એનો પ્રેમ છે ને એ મને તમને રડાવે છે. હે ઉદ્ધવ, મારે રડવું નથી, પણ રડાઈ જાય છે. ઉદ્ધવજી મહારાજ જ્ઞાની છે એટલે એને જ્ઞાનનું અભિમાન છે. ભાઈ જ્ઞાની કોને કહેવાય? 4 વેદ 6 શાસ્ત્ર એને જ્ઞાની કહેવાય? ના. પોથી પટપટ કર કઈ મુआ पंडित भया नहीं कोई, पर 2.5 अक्षर प्रेम का पढ़े सो पंडित हो. जेना हृदय में दया नहीं, जेना हृदय में परमात्मा प्रत्ये प्रेम नहीं, ये मोटो अज्ञानी है. 2.5
अक्षर प्रेम का पढ़ेशो पंडित होय। प्रेमनी परिभाषा भगवाने वृंदावन में बताई। प्रेम प्रेम सब कोई कहे, प्रेम न जाने कोई, जाने जगत में प्रेम तो जुदा न रहे कोई। हे उद्धव, मारे रड़વું નથી પણ રડાઈ જાય છે। ભગવાને વિચાર્યું કે આ મારો મિત્ર અજ્ઞાની છે। હે ઉદ્ધવ, મારું એક કામ કરીશ? ઉદ્ધવે કીધું એક નહીં, તારા 1000 કામ કરું। કૃષ્ણે કીધું ઉદ્ધવ, એકવાર ગોકુળ જાશો, મારો સંદેશો લઈને મારી ગોપીઓને આપજો, માં જશોદાને આપજો। ઉદ્ધવે કીધું ઠીક છે, કારણ કે ભગવાનને ખબર હતી આ ગોકુળ જાય ને તો જ ખબર પડે પ્રેમ શું છે। एक बार कहा कृष्ण ने उद्धव को कि वृंदावन जरा जाना, वहां की गोपियों को कुछ ज्ञान का तत्व बतलाना। हे उद्धव, एक बार तमे गोकुळ जाओ। कृष्ण ये संदेशो लिखो અને સંદેશો ઉદ્ધવજીને આપ્યો કે જાઓ ગોકુળ। હવે ઉદ્ધવજી મહારાજ ગોકુળ જાય છે। જે રથ લઈને ગયા હતા અક્રૂર, એ જ રથ લઈને હવે ઉદ્ધવજી પાછા જાય છે। એક બાર કહા કૃષ્ણ ને ઉદ્ધવ को કે वृंदावन जरा जाना, अरे वहां की गोपियों को कुछ ज्ञान का तत्व बतलाना। आ डाई डाई वातों न्या जैन करजे, आ तारी ज्ञान नी वातों न्या जैन करजे। अने चल पड़े उद्धवजी महाराज सोनानो रथ लઈને। केवा छे उद्धवजी? कृष्ण जेवा छे। कृष्ण पीड़ा पीतांबर पहरे, उद्धवजी पीड़ा पीतांबर पहरे। कृष्ण मुकुट पहरे, उद्धवजी मुकुट पहरे। कृष्ण राठोड़ी मोजड़ी पहरे, उद्धवजी राठोड़ी मोजड़ी पहरे। कृष्ण काला, उद्धवजी काला, बिल्कुल कृष्ण जेवो उद्धव लागे। व्योम था निर्मल अने वायु थी धीमी, सोचा पश्चात वेशभूषणम। बिल्कुल कृष्ण जेवो लागे। बहुत सरस है बेनो उद्धव चरित्र। ओछाમાં ઓછી 4 કલાક જોઈએ। अरे वहां की गोपियों को कुछ ज्ञान का तत्व बतलाना। जाओ, चल पड़े उद्धव गोकुल की ओर। यमुना किनारो पार કરીને ઉદ્ધવજી મહારાજ રથ લઈને આયલા જાય છે। પણ ગોકુળમાં શું બન્યું? पहली गोपियों होती ने बधी भेगी थई। विरह की वेदना में सदा बेचैन रहती है, तड़पती है, आहे भरती है और रो रो के यही कहती है। क्या कहती है? वही मेरा श्याम है, वही मेरा श्याम है, वही मेरा श्याम, वही मेरा श्याम है, वही मेरा श्याम। नैन मत वाले हैं, बाल घुंघर वाले हैं, नैना मत वाले हैं, बाल घुघर वाले हैं, नैना मत वाले हैं, बाल घुघर वाले हैं, वही मेरा श्याम है, वही मेरा श्याम। गोपियों बधी भेगी थई। विरह की वेदना में सदा बेचैन रे। माथाना वाળ છૂટા, વસ્ત્રનું કાંઈ ભાન નહીં, અને
આંખમાં આંસુડા, અને યમુના કિનારે આ ગોપીઓ બધી ઊભી છે. કોઈ ગોપી એમ કે રેતીમાં મારો કૃષ્ણ છે, કોઈ ગોપી એમ કે ઝાડવામાં મારો કૃષ્ણ છે, કોઈ ગોપી એમ કે યમુનામાં મારો કૃષ્ણ છે, કોઈ યમુનાજીમાં ધૂપકા મારે, કોઈ રેતીમાં આરોટે. આપણે જઈને વૃંદાવન રમણ રેતીમાં આજ આપણે પણ આરોટીએ છીએ. કેમ કે ત્યાં ભગવાન ઠાકોરજીની ઝીણી ઝીણી પગલી પડી છે. વહાં કી રજ લગાયા કરેંગે, બ્રજમાં જઈને આપણે રજ લગાવવાની. ઓહી મેરા શ્યામ હૈ, ઓહી મેરા શ્યામ હૈ, ઓહી મેરા શ્યામ. કોઈ ગોપી ઝાડવાને બથ ભરે, આમાં મારો કૃષ્ણ છે. એક ગોપી શું કરતી, રોજ સવારમાં ઉઠી અને મથુરા સામું જોઈને ઊભી રહે, હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે. હાંજ પડે ને તો ઘરે વહી જાય, પાછી સવારમાં આવીને ઊભી રહી જાય. આજે બધા ગોપીઓ ઊભી હતી, એમાં ઉદ્ધવજીનો રથ દેખાણો. કહ્યું, ઓહ કૃષ્ણ આવે છે. એ વ્રજાંગનાઓ, એ ભાનુમતી, એ કલાવતી, જરા ઇધર આવો. કે શું છે કે જો કૃષ્ણ આવે. અને બધી ગોપીઓ દોડી અને જ્યાં ઉદ્ધવજી મહારાજના સામે આવીને એ બધી ગોપીઓ છેતરાણી, બધી ગોપીઓ છેતરાણી કે અરે રે આ ક્યાં કૃષ્ણ છે, આ તો કૃષ્ણ જેવો છે. એક ગોપીએ પૂછ્યું, કોણ છો, ક્યાંથી આવો છો? ઉદ્ધવજી કીધું, મથુરાથી આવું છું, મારું નામ ઉદ્ધવ છે અને હું કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો છું. ગોપીઓના મોઢા હતા ને વિલા થઈ ગયા. ઓહો, સંદેશો લઈને આવ્યો છો? કોનો સંદેશો? કૃષ્ણનો. કોણ કૃષ્ણ? અરે કૃષ્ણ તો તારો, અમારો તો માધવ. कृष्ण तारो, हमारा तो मोहन. किसका संदेशा लेके आया है? उद्धव जी कीधु मथुरा थी आऊं छुं. एमा एक गोपी बोली कि आ क्या कृष्ण छे, आ तो कृष्ण जेवो छे. एक गोपी क्रोधी हती ने एने तो एम कीधु कि आ कृष्ण नथी, आ तो भमरो छे. उद्धवजी ने भमरो कीधो અને ભમરો કીધો એટલે ઉદ્ધવજી આમ ફરી નીંદ થઈ ગયા, કારણ કે જ્ઞાની માણસ ને. એ ગોપી ભમરો કેને કે? એમાં ભમરો આવ્યો એમ, કારણ કે જંગલ તો હતું જ, લટાપટાઓ તો હતી જ, મેંદીના ઝાડ તો હતા જ. એમાં એક ભમરો ગુંજારો કરતો કરતો આવ્યો, એક ફૂલ ઝાડ ઉપર બેઠો.
ફૂલ ઉપર ઓલો ભમરો. ભાગવતમાં ભમર ગીત બતાવ્યું છે. આમ તો 11 ગીત છે. એક ગોપી ગીત કહેવાય, એકને વેણુ ગીત કહેવાય અને એકને ભમર ગીત કહેવાય. આ ભમર ગીત છે ને બેનો, આપણે લેવું હોય ને તો 4 કલાક જોઈએ. પણ ભમર ગીતનું હું તમને વર્ણન કરું તો તમને સમજાશે નહીં. એટલે એનો આપણે આધ્યાત્મિક અર્થ કરીને તમને સમજાવું છું. તમને એમ થાય કે ભાનુભાઈ આ પિક્ચરનું ગીત ગાયું? ના, આ પિક્ચરનું નથી, આ ગોપીનું છે. જેમ ગીતાજી 700 શ્લોકના છે. હવે એને વાંચવા હોય, સમજવા હોય ને તો બુદ્ધિની જરૂર પડે. એમાં સદગુરુ જોઈએ. તો ગીતાજી ન સમજાય તો અભણ માણસને શું કરવાનું? અભણ માણસને ગીતાજી કેમ વાંચવા? તો પાનભાઈ અને ગંગા સતીએ શું કર્યું? આખી ગીતાને ગુજરાતી કરીને તમને આપી દીધી. 52 ભજન જેને કહીએ. મેરું તો ડગે પણ જેના મન ડગે નહીં. આ ગીતાજી છે ને આખી ખુલ્લી કરી નાખી. એમાં ભમર ગીત છે ને અમારી ગોપીએ ખુલ્લી કરી નાખી. એક ગોપી એવું ગીત ગાય છે, આગો જા ભમરા સેટો જા ભમરા. આગો જા ભમરા, આવ ગુજરાતી. છેટો જા ભમરા, આગો જા ભમરા સેટો જા ભમરા. આગો જા ભમરા, છેટો જા ભમરા. ગાવશો ને તમે? હાવ ગુજરાતી. અહીંયા ગોપીઓ કહે છે કે ભમરો નહીં તો શું? એ ભમરા, તુંય કાળો, તારો સ્વામી કાળો. ઉદ્ધવજી કે હું કાળો, કૃષ્ણ કાળો. આ કહે છે મને. ગોપીઓ વાત ભમરા રે કરે, સંભળાવે ઉદ્ધવને. એટલે એક ગોપી બોલી ભમરા સામું જોઈને, એ ભમરા ક્યાંથી આવ્યો? તો ઉદ્ધવજી જવાબ દીધો, મથુરાથી. તને કોણ પૂછે છે? ઉદ્ધવજી કીધું, આપણું કામ ટપાલીનું. ટપાલ દઈ દેવાની, વાંચવી તો વાંચે ને ફાડવી તો ફાડી નાખે. આપણે લઈએ એવા સંદેશો આપી દો સંદેશો. પણ આજ ગોપીઓને જોઈ અને ઉદ્ધવજી મહારાજને જ્ઞાનનું અભિમાન હતું ને એ જતું રહ્યું અને ઉદ્ધવજી મહારાજ પ્રેમના રંગે રંગાઈ ગયા. ઓહો, શું આ વ્રજાંગનાઓ છે, શું કૃષ્ણની ભક્તિ કરે છે. એ ભમરા, બતાવો તો શા માટે આવ્યો? ઉદ્ધવજી કે સંદેશો લઈને આવ્યો છું. કિસકા સંદેશા? અરે જાને વાલે કા કોઈ સંદેશા હોતા હૈ? જે માણસ મળી જાય એની ટપાલ આવે. કિસકા સંદેશા લેકે આયા હૈ ઉદ્ધવ? અરે કૃષ્ણ અહીંથી ગયો જ નથી. અરે वो जा ही नहीं सकता. क्यों? कि उसको तो हमें हमारे हृदय में बिठा के रखा है. ताकत છે એની જાય. કોનો સંદેશો લઈને આવ્યો છો? કૃષ્ણ તો અહીંથી ગયો જ નથી. ગોપીઓને જોઈ અને આજ ભગવાન ઉદ્ધવજી મહારાજ આંખમાં આંસુ મળ્યા નીકળવા. ઓહો. એમાં ઉદ્ધવજીએ કીધું કે સંદેશો લઈને આવ્યો છું. એમાં એક ગોપીએ કીધું, ક્યાં સંદેશો? તો ઉદ્ધવજી મહારાજ હજી આમ કાઢવા જાય ને ત્યાં તો 4-5 ગોપી રથ માથે ચડી ગઈ અને મંડી ઉદ્ધવજીને ખેંચવા. એ ઉદ્ધવજી મહારાજના વસ્ત્ર ફાડી નાખ્યા અને ઓલો સંદેશો લઈ લીધો. તો ઉદ્ધવજીને માર્યો ધક્કો. ઉદ્ધવજી પડ્યા નીચે, મુકુટ આમ ને મોજડી આમ ને ધૂળ થઈ ગયા ઉદ્ધવજી મહારાજ. આમાં લખ્યું છે. અને ઓલો સંદેશો હતો ને એ ગોપીઓ કે મને વાંચવા દે, મને વાંચવા દે. એમ કરતા કરતા બધાના હાથમાં એક એક કટકો આવ્યો, સંદેશો ફાટી ગયો. ત્યાં મહેંદીના ઝાડ હતા, લટાપટાઓ હતી, એટલે ગોપી બધી સંતાઈ ગઈ અને કટકો વાંચે. કોઈનું નામ જ નહોતું. વળી બધી ગોપીઓ બહાર આવી અને આ બધા કટકા ભેગા કર્યા, આખો સંદેશો કર્યો અને વાંચ્યો. એકેય ગોપીનું નામ કૃષ્ણએ લખ્યું નહોતું. ત્યારે ગોપીઓને એમ થયું, ઓહો, આમાં તો આપણું નામ નથી. આંખમાંથી આંસુ. ત્યારે ઉદ્ધવજી મહારાજ પૂછ્યું, ગોપી
આટલો બધો પ્રેમ કરો છો કૃષ્ણને? ત્યારે ગોપીઓએ કીધું, હા ઉદ્ધવ, ઈ હતો તો સ્વર્ગ હતું. હે ઉદ્ધવ, સારું છે કે અમે તને કહી તો દઈશું, પણ એક વ્યક્તિ એવી છે કે એ તો બિચારી કોઈને કહી નથી શકતી, કે રોઈ નથી શકતી. કે કોણ? કે રાધા. ઉદ્ધવજીએ કહ્યું, કોઈ મને રાધાના દર્શન કરાવો, કોઈ મને રાધે કા દર્શન કરા દો. ત્યારે ગોપી કીધું, ચાલ ઉદ્ધવ. આગળ ગોપીઓ અને પાછળ ઉદ્ધવજી, અને કાલિંદરીના ધરે રાધાજી બેઠા છે. અને ગોપીઓ આવી અને કીધું કે રાધે, જો તો કોણ આવ્યું છે. રાધાજી આમ ઊંચું જોયું. કોણ છો ભાઈ? રાધા, મારું નામ ઉદ્ધવ છે, કૃષ્ણનો મિત્ર છું, સંદેશો લઈને આવ્યો છું. ત્યારે રાધાએ કીધું, કિસકા સંદેશા લેકે આયા હૈ? અરે, જાने वाले का कोई संदेशा नहीं होता. અરે, ગયો જ નથી કૃષ્ણ. ત્યારે ઉદ્ધવજીને એમ થયું કે રાધાજી ગાંડા થઈ ગયા લાગે છે. ત્યારે રાધાએ કીધું, ઉદ્ધવ, કૃષ્ણ તો અહીંયા જ છે, જોવો છે તારે? આંખો બંધ કરી જા. ઉદ્ધવજી આંખો બંધ કરીને તો રાધાજી કીધું, કૃષ્ણ. તા તો ભગવાન રાધાજીની બાજુમાં બેસી ગયા. અને ઉદ્ધવજી આંખો ખોલીને તો રાધે કૃષ્ણ. ઓહો, એ કૃષ્ણ, તારી માયાને કોઈ પામી ન શકે. ત્યારે ભગવાને કીધું, ઉદ્ધવ, હું ગયો જ નથી, હું તો આજ પણ વ્રજમાં જ છું. તો મથુરામાં? કૃષ્ણએ કીધું, મથુરામાં આવ્યું ને એ તો મારું શરીર, બાકી મારું તેજ, મારો આત્મા આજ પણ આ ગોકુળ છે. અને ખરેખર બહેનો, મથુરાથી દ્વારકા આવ્યા ને એ તો શરીર આવ્યું છે, આત્મા તો હજી વૃંદાવનમાં છે. નહીતર મારે ને તમારે વૃંદાવન ધક્કો ન થાય. આજ પણ વૃંદાવનમાં ભગવાન છે. ઉદ્ધવજી મહારાજે બે હાથ જોડી પ્રણામ કર્યા. અને પછી ઉદ્ધવજી મહારાજ માં જશોદાને મળે છે. જશોદાએ કીધું, કોણ? મારો કૃષ્ણ. માં, હું કૃષ્ણ નથી, મારું નામ ઉદ્ધવ છે. માતાજી માથામાં હાથ મીંડા ફેરવવા, ભલે મારા કૃષ્ણને અડીને આવ્યો ને, બેસ બેટા. ત્યારે માં જશોદા કહે છે, મારો કૃષ્ણ ના આવ્યો? કહ્યું, માં, તમારો કૃષ્ણ તો તમને ડગલે ને પગલે યાદ કરે છે. ત્યારે જશોદાએ કીધું, તો એને કે ને એકવાર મને મોઢું બતાવી જાય. એના વિના ખાવું ભાવતું નથી, એના વિના પાણી પીવું ગમતું નથી. ત્યારે ઉદ્ધવે કીધું, માં, તમારો કૃષ્ણ તો તમને ડગલે ને પગલે યાદ કરે છે. માં, હવે મને રજા દ્યો, મારે જવું છે. ત્યારે જશોદાએ કીધું, આલે બેટા, માટલી લેતો જા, આમાં માખણ છે, મારા કૃષ્ણને ખવડાવજે. જશોદાને એમ કે માખણ ખાવાનું આમ જોશે ને તો એને હું યાદ આવી જઈશ, અને એ બાને અહીંયા આવશે. એટલે જશોદાએ કીધું કે માને તો મનાવી લેજે રે, એ ઉદ્ધવજી, એમ મારા વાલાને એ વઢીને કેજે. મન તો મનાવી લેજે રે, એમ નાની, એમ માં, એ વાલાને એ
વઢીને કેજો. અહીંયાથી ઉદ્ધવજી મહારાજે રજા લીધી અને મથુરા આવ્યા. આવીને કૃષ્ણને કીધું, કૃષ્ણ ભક્તિના રંગમાં રંગાઈને આવ્યા ઉદ્ધવજીઓ. કૃષ્ણએ પૂછ્યું, ઉદ્ધવજી કેમ રડો છો? ત્યારે ઉદ્ધવજીએ કીધું, રડવું નથી પણ રડાઈ જાય છે. હે કૃષ્ણ, એકવાર ગોકુળ જાઓ, તમારી માતાને મળો, વ્રજાંગનાઓને મળો. ત્યારે કૃષ્ણએ કીધું, ઉદ્ધવજી આ એ પ્રેમ પ્રેમ કી બાત હે, મારે રડવું નથી પણ રડાઈ જાય છે. ये तो प्रेम की बात है उद्धव, बंदगी तेरे बस की नहीं है, ये प्रेम की बात है. ત્યારે ઉદ્ધવજી કીધું, मुझे चढ़ गया राधा रंग रंग, मुझे चढ़ गया राधा रंग, मुझे चढ़ गया राधा रंग रंग, मुझे चढ़ गया राधा रंग, मुझे चढ़ गया राधा रंग रंग, मुझे चढ़ गया राधा रंग, मुझे चढ़ गया राधा रंग रंग, मुझे चढ़ गया राधा रंग. ये राधा नाम की मस्ती है, राधा नाम की मस्ती है, राधा नाम की मस्ती है, ये राधा नाम की मस्ती है. बस मस्ती मस्ती छाई है, मस्ती मस्ती चलती है, बस मस्ती मस्ती छाई है. मस्ती मस्ती चलनी है. अब करो न मुझको तंग, मुझे चढ़ गया राधा रंग रंग, मुझे चढ़ गया राधा रंग, मुझे चढ़ गया राधा रंग रंग, मुझे चढ़ गया राधा रंग, मुझे चढ़ गया राधा रंग रंग, मुझे चढ़ गया राधा रंग, मुझे चढ़ गया राधा रंग रंग, मुझे चढ़ गया राधा. આ ગોપી ભક્તિનો મહિમા છે હો. આમાં તો તમારે ગોપી બનવું પડે હો. આપણે પુરુષની વાત કરું છું. ભાગવત સમજવા માટે ગોપીનો ભાવ જોઈએ. ઉત્તરાખંડની અંદર જગતગુરુ શંકરાચાર્ય મહારાજ હરિદ્વાર, જાજા ભાગે કથા મેં ત્યાં જ કરી છે. અત્યાર સુધીમાં 55 કથા આપણે ત્યાં કરી. પણ એકવાર શંકરાચાર્ય મહારાજના આશ્રમે કથા ચાલતી હતી. ચોથો દિવસ હતો અને રાવત સાહેબ હતા ત્યારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી. હવે ત્યાં કોઈ પણ અધિકારી આવે ને એટલે પેલા શંકરાચાર્યને માથું ટેકાવવાનું, પછી જ આગળ જાય. એટલે રાવત સાહેબ ત્યાં આવેલા, શંકરાચાર્ય મહારાજને પૂજન અર્ચન કર્યું અને બરોબર કથા ચાલતી હતી. એટલે એમના કમાન્ડો અને બધા આવ્યા પોથીજીના દર્શન કરવા. અને બરોબર હું આ ગીત ગાતો હતો કે મુજે ચઢ ગયા રાધા રંગ રંગ. હવે એવડો મોટો ભાવેશભાઈ અધિકારી મારી પાસે એક આવું રામ નામ લખેલું હતું, એ એમને લઈ લીધું. રાજુભાઈ લઈ અને આમ મેદાનમાં વયા ગયા, મુખ્યમંત્રી પોતે. અને એ એવી રીતે એને આમ ઓઢ્યું, એક શેડો દાંતમાં ભરાયો, લાજ કાઢી. અને એ જે રાવત સાહેબ નાચ્યા છે, બાપ આ ગોપી ભક્તિ છે. બાપ ગોપી ભક્તિ તમારામાં ન આવે ત્યાં સુધી કૃષ્ણ ન આવે. કેમ? રાધા ઊંધેથી બોલો, ધારા. કઈ ધારા? ભક્તિની ધારા. જ્યાં સુધી તમારામાં ન આવે ત્યાં સુધી મારો વાલો કૃષ્ણ ન આવે બાપ. એટલે કીધું કે મુજે ચઢ ગયા રાધા રંગ રંગ, મુજે ચઢ ગયા રાધા રંગ. ये मुझे चढ़ गया राधा रंग रंग, मुझे चढ़ गया राधा रंग, मुझे चढ़ गया राधा रंग रंग, मुझे चढ़ गया राधा रंग, मुझे चढ़ गया राधा रंग रंग, मुझे चढ़ गया राधा रंग. ए राधा नाम की मस्ती है, ये राधा नाम की मस्ती है. એમાં દીકરીઓ છે ને, દીકરીઓ વવારું બધી એ ઊભી થઈ જાવ તો આ રાધાજી ઉપર એક ઠુમકો મારો દીકરીઓ. હાલો. એ રાધા નામ કી મસ્તી હૈ, ये राधा नाम की मस्ती नहीं, नहीं, ऊपर, ऊपर. है.
मस्ती छाई है, अब मस्ती मस्ती छानी है। मैं झूम रहा हूँ मस्ती में, मैं झूम रहा हूँ मस्ती में, मैं झूम रहा हूँ मस्ती में, मैं झूम रहा हूँ मस्ती में। अब करो न कोई तंग, मुझे चढ़ गया राधा रंग, रंग मुझे चढ़ गया राधा रंग, मुझे चढ़ गया राधा रंग, रंग मुझे चढ़ गया राधा रंग, मुझे चढ़ गया राधा रंग, रंग मुझे चढ़ गया राधा रंग। ये मुझे चढ़ गया राधा रंग, रंग मुझे चढ़ गया राधा रंग। श्री राधे अरे बरसाना में राधे राधे, बरसाना में राधे राधे, गोकुड़ गाँव में, राधे राधे, गोकुड़ गाँव में, राधे राधे, वृंदावन में, राधे राधे, वृंदावन में, राधे राधे, जतीपुरा में, राधे राधे, जतीपुरा में, राधे राधे, ब्रह्म घाट पे, राधे राधे, ब्रह्म घाट पे राधे राधे, गोपी बोले, राधे राधे, गवाल बोले, राधे राधे, राधे राधे, राधे राधे, प्रेम से बोलो, राधे राधे, जोर से बोलो, राधे राधे, राधे राधे, राधे राधे, वृंदावन में, राधे राधे, जतीपुरा में, राधे राधे, गोकुल गाँव में, राधे राधे, गोकुल गाँव में, राधे राधे, अरे बरसाना में, राधे राधे, बरसाना में, राधे राधे, ब्रह्म घाट पे, राधे राधे, विश्राम घाट पे राधे राधे, गोपी बोले, राधे राधे, गवाल बोले, राधे राधे, 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 घाट पे राधे राधे, बरसाना में, राधे राधे, जतीपुरा में, राधे राधे, प्रेम से बोलो, राधे राधे, धारी गाँव में, राधे राधे, धारी गाँव में, राधे राधे, भागवत कथा पे, राधे राधे, भागवत कथा में, राधे राधे, प्रेम से बोलो, राधे राधे, जोर से बोलो, राधे राधे, बोलो राधे राधे, 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 बरसाना में राधे राधे, जतीपुरा में राधे राधे, यमुना तट पे राधे राधे। आओ અત્યારની કથા ભગવાનના ચરણોમાં આપણે અર્પણ કરીએ. ફરી આપણે 3:30 વાગ્યે કથાનો પ્રારંભ કરશું. ભગવાન હવે મથુરા નગરી છોડી અને દ્વારકા જશે. દાઉજી મહારાજના લગ્ન અને પછી કૃષ્ણના લગ્ન, આ બધી કથા આપણે બપોર પછી લેશું. અત્યારની કથા પરમાત્માને અર્પણ કરીએ. અત્યારે સૌને જય શ્રી કૃષ્ણ, બપોરે વેલાયા આવજો. અત્યારે સૌને જય શ્રી કૃષ્ણ, બપોરે વેલાયા આવજો. મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો. મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો. અરે સૌમાં મારો નાથ બિરાજે, સજા હૃદયમાં રાખજો. એ હવમાં મારો નાથ બિરાજે, એ હૃદયમાં રાખજો. અત્યારે સૌને જય શ્રી કૃષ્ણ, બપોરે વેલાયા આવજો. એ
રામદેવ